હતા? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કાવ્યનું શ્રવણ કરીશું. Activity 1. Choosing. What will you have? A ball or a cake? A cake is so nice. Yes, that's what I'll take. What will you have? A cake or a cat? A cat is soft. I think I'll take that. What will you have? A cat or a rose? A rose is so sweet. I'll have that, I suppose. What will you have? A rose or a book? A book full of pictures. Oh, do let me look. Activity 1. What will you have? A ball or a cake? A cake is so nice. Yes, that's what I'll take. What will you have? A cake or a cat? A cat is soft. I think I'll take that. What will you have? A cat or a rose? A rose is so sweet. I'll have that, I suppose. What will you have? A rose or a book? A book full of pictures. Oh, do let me look. Activity 3. Maffatlal's egg. Maffatlalનું ઈંડું. Mr. Maffatlal was a lazy man. શ્રીમાન મફતલાલ આળસુ માણસ હતા. He did not like to work. તેમને કામ કરવું ગમતું ન હતું. He sat idle or moved here and there all the time. તેઓ કાયમ નવરા બેસી રહેતા અથવા આમ તેમ ફરતા રહેતા હતા. One day he went for a walk. એક દિવસ તેઓ ચાલવા ગયા. He stopped on the way to take rest. રસ્તામાં તેઓ આરામ કરવા ઊભા રહ્યા. He sat down under a tree. તેઓ એક ઝાડ નીચે બેઠા. Then he saw a hen's egg lying on the grass under the tree. પછી તેમણે ઝાડ નીચે ઘાસ પર એક મરઘીનું ઈંડું પડેલું જોયું. An egg? ઈંડું? I am very lucky. હું બહુ નસીબદાર છું. This will make me rich. આ મને ધનવાન બનાવશે. Just then his friend Chhaganlal saw him. એટલામાં તેમના મિત્ર છગનલાલે તેમને જોયા. Hello, Mr. Maffatlal. What is there in your hand? કેમ છો શ્રી મફતલાલ? તમારા હાથમાં શું છે? An egg? ઈંડું? I am very lucky, aren't I? હું બહુ નસીબદાર છું, નહીં? An egg? Is that all? ઈંડું? બસ? You don't understand. તમે સમજ્યા નહીં. This egg will make me rich. આ ઈંડું મને ધનવાન બનાવશે. His friend laughed. તેમના મિત્ર હસ્યા. Please explain. મહેરબાની કરીને સમજાવો. Listen to me. સાંભળો. I shall not eat this egg.
હું આ ઈંડું નહીં ખાઉં. આઈ શેલ પુટ ઇટ ઇન માય પોકેટ. હું તે મારા ખિસ્સામાં મૂકીશ. ઇટ વિલ બી વોર્મ ધેર. તે ત્યાં હૂંફાળું રહેશે. સૂન અ ચિક વિલ કમ આઉટ ઓફ ધ એગ. થોડા સમય બાદ ઈંડામાંથી એક બચ્ચું બહાર નીકળશે. ધ ચિક વિલ ગ્રો ઇન્ટુ અ હેન. બચ્ચું મોટું થઈ મરઘી થશે. ધ હેન વિલ લે એગ્સ. મરઘી ઈંડા મૂકશે. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચિક્સ. તે ઈંડા મને વધારે બચ્ચા આપશે. દે વિલ ગ્રો ઇન્ટુ હેન્સ. તે મોટા થઈને મરઘીઓ થશે. ધોઝ હેન્સ વિલ લે એગ્સ. તે મરઘીઓ ઈંડા આપશે. આઈ શેલ સેલ ધેમ એન્ડ આઈ શેલ બી અ રિચ મેન. હું તે ઈંડા વેચીશ અને એક પૈસાવાળો માણસ બનીશ. આઈ શેલ લીવ ઇન અ બિગ હાઉસ. હું એક મોટા ઘરમાં રહીશ. મેની સર્વન્ટ્સ વિલ સર્વ મી. ઘણા બધા નોકરો મારી સેવા કરશે. આઈ શેલ હેવ 4 કાર્સ. મારી પાસે 4 ગાડી હશે. પીપલ વિલ સે, લુક, ધેટ્સ મિસ્ટર મફતલાલ. લોકો કહેશે, જુઓ, તે શ્રી મફતલાલ છે. હી ઇઝ અ વેરી રિચ મેન. તેઓ બહુ ધનવાન માણસ છે. ધેન આઈ શેલ. પછી હું. સ્ટોપ. થોભો. યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ. તમે ખૂબ ઝડપથી વિચારી રહ્યા છો. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ. મને આ અદ્ભુત ઈંડું જોવા દો. Mr. Mafatlal took the egg out of his pocket. શ્રી મફતલાલે તેમના ખિસ્સામાંથી ઈંડું બહાર કાઢ્યું. He showed it to છગનલાલ, but it slipped from his fingers. તેમણે તે છગનલાલને દેખાડ્યું, પણ તે તેમની આંગળીઓમાંથી લપસી ગયું. Mr. Mafatlal looked at the broken egg. શ્રી મફતલાલે તૂટેલા ઈંડા સામે જોયું. ઓ ડિયર. અરે રે. નાઉ આઈ શેલ નોટ હેવ એની ચિક્સ. હવે મારી પાસે મરઘીના બચ્ચા નહીં હોય. આઈ શેલ નોટ હેવ એની હેન્સ. મારી પાસે એક પણ મરઘી નહીં હોય. દે વિલ નોટ લે એની એગ્સ. તે ઈંડા નહીં આપે. આઈ શેલ નોટ બી રિચ. હું પૈસાવાળો નહીં બનું. આઈ શેલ નોટ હેવ અ બિગ હાઉસ. મારી પાસે મોટું ઘર નહીં હોય. આઈ શેલ નોટ હેવ લોટ્સ ઓફ સર્વન્ટ્સ એન્ડ કાર્સ. ઓ ડિયર. મારી પાસે ઘણા બધા નોકર અને ગાડી નહીં હોય. અરે રે. યસ. હા. યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ. તમે ગરીબ શ્રી મફતલાલ થઈ જશો. બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ. પણ તમે બીજી વાર તમારું નસીબ અજમાવી શકો છો. કમ ઓન. ચાલો, સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન. કામ કરીને કમાવાનું શરૂ કરો. said Mr. Mafatlal sadly. દુઃખી થઈ શ્રી મફતલાલ બોલ્યા. પરહેપ્સ યુ આર રાઇટ. કદાચ તમે સાચા છો.